મુદ્દે 14 સાઉન્ડ ફ્રેશર મીટ કબજે, વેપારીઓ સામે કાર્યવાહી। રાજમહેલ રોડ પરની 5 દુકાનોમાં પોલીસના દરોડા। કાનના પડદા ફાડી નાખે તેવા ડીજેના ઘોંઘાટના સંદર્ભમાં હાઈકોર્ટના નિર્દેશના પગલે શહેર પોલીસ તંત્રએ કડક વલણ અપનાવ્યું છે। શહેરના રાજમહેલ રોડ પર ઇલેક્ટ્રોનિક્સની 5 દુકાનોમાં આજે પોલીસે રેડ કરી અને સાઉન્ડ લિમિટ વગરના 14 સાઉન્ડ ફ્રેશર મીટ કબજે કરી દુકાનદારો સામે કાનૂની રાહે કાર્યવાહી કરવામાં આવી છે। નવાપુરા પીઆઈ એચ.એલ. આહિરે જણાવ્યું છે કે હાલ આ સંબંધમાં જાણવાજોગ એન્ટ્રી કરવામાં આવી છે। પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા શુક્રવારે કાર્યવાહી શરૂ કરવામાં આવશે, ત્યાર પછી કોગ્નિઝન્સ લેવાશે। પોલીસ કમિશનરેટ અને જિલ્લા કક્ષાએ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડા દ્વારા ડીજેની સાઉન્ડ લિમિટને લઈને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। શહેર પોલીસ તંત્રના એસસીપીસી ડિવિઝન એપી રાઠવાએ આજે બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે રાવપુરા તેમજ નવાપુરા પોલીસની ટીમ દ્વારા રાજમહેલ રોડ પરની ઇલેક્ટ્રોનિક્સની દુકાનોમાં સર્ચ કરવામાં આવ્યું હતું। આ પૈકીની મારુતિ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાંથી 7 નંગ સાઉન્ડ ફ્રેશર મીટ તેમજ હરસિદ્ધિ નામની દુકાનમાંથી 2 નંગ સાઉન્ડ ફ્રેશર મીટ અને વિનાયક સાઉન્ડ નામની દુકાનમાંથી 5 નંગ સાઉન્ડ ફ્રેશર મીટ તપાસ અર્થે કબજે કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા રૂપિયા 1.45 લાખની કિંમતના 14 નંગ સાઉન્ડ ફ્રેશર મીટ કબજે કરીને તપાસ શરૂ કરવામાં આવી છે। દુકાનદાર સમીરભાઈ શંકરલાલ શાહ, મારુતિ ઇલેક્ટ્રોનિક્સ, લક્ષ્મણ ઓચન મુરત મલાણી, હરસિદ્ધિ સાઉન્ડ તેમજ દક્ષેશ પ્રવીણભાઈ પંચાલ, વિનાયક સાઉન્ડની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આપણે સાઉન્ડ સિસ્ટમમાં જે નવું ગાઈડલાઈન આવી છે હાઈકોર્ટની અને સીબીસીબી દ્વારા તે સંદર્ભે આપણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામગીરી કરવામાં આવી છે। શું કાર્યવાહી છે? સરકારશ્રીને તેમજ માનનીય હાઈકોર્ટશ્રીના ધ્યાનમાં હતું કે અત્યારે જે ડીજે છે એનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે અને આ ડીજે છે એ કોઈપણ જાતની સાઉન્ડ લિમિટ કે કોઈપણ જાતના પોતાના ડિવાઇસ લગાવ્યા વગર ખૂબ જ મોટા અવાજે પોતાના વોલ્યુમમાં રાખીને અને વિવિધ પ્રોસેસનમાં આનો ઉપયોગ કરતા હોય છે, જેને કારણે આજુબાજુના લોકો છે ડિસ્ટર્બ થતા હોય છે। ઘણીવાર આ લોકોનો જે અવાજ છે જે નક્કી કરવામાં આવેલી જે ડીબી છે સાઉન્ડ લિમિટ છે એના કરતાં ખૂબ જ વધારે હોય છે અને આજુબાજુના લોકોને ઘણીવાર જે પેસમેકર લગાવેલા હોય છે કે હાર્ટબીટ છે એને બી થંભી જાય છે। ઘણીવાર એ લોકોના કાન છે નમ થઈ જતા હોય છે, બાળકોને પણ ઘણી અસર થતી હોય છે। સરકારશ્રીએ આને કારણે એક નોટિફિકેશન બહાર પાડેલું છે કે જેમાં કોઈ પણ સાઉન્ડ ડિવાઇસ છે એ ભાડેથી જ્યારે આ ડીજે કે કોઈ બી સાઉન્ડ સિસ્ટમ છે એ વેચવામાં જ્યારે ભાડેથી કરવામાં આવતી હોય છે ત્યારે એમાં સાઉન્ડ લિમિટર લાગેલા હોવા જોઈએ અને એ જ રીતે જ્યારે આનું જે સપ્લાય કરે છે વેચે છે એ લોકો પણ જ્યારે વેચે ત્યારે સાઉન્ડ લિમિટર લગાવેલા હોવું જોઈએ, એક એવું સરકારનું નોટિફિકેશન છે। અમારા ધ્યાનમાં આવ્યું હતું કે રાવપુરા અને નવાપુરા વિસ્તારમાં ઘણી જગ્યાએ આ પ્રકારના જે ડિવાઇસીસ છે વેચવામાં આવેલા છે, જેથી કરીને અમારા જે સીપી સાહેબ છે, વડોદરા સીપી સાહેબ છે એની સૂચનાથી અને અમારા જેસીપી સાહેબ તેમજ ડીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આ વિવિધ શોપમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું। 5 જેટલી શોપ છે એમાં ચેકિંગ કરવામાં, એમાં જેબી સાઉન્ડ, મારુતિ ઇલેક્ટ્રોનિક્સ, હરસિદ્ધિ ઇલેક્ટ્રોનિક્સ, રાજા ઇલેક્ટ્રોનિક્સ અને વિનાયક ઇલેક્ટ્રોનિક્સ જે રાવપુરાના હદમાં છે એમ વિવિધ જગ્યાએ અમે તપાસ કરી હતી, જેમાંથી આ 5માંથી 3 જેટલી શોપમાં મારુતિ ઇલેક્ટ્રોનિક્સ અને હરસિદ્ધિ ઇલેક્ટ્રોનિક્સ જે નવાપુરાની હદમાં આવેલું છે ત્યાં અને વિનાયક ઇલેક્ટ્રોનિક્સ જે રાવપુરાની હદમાં આવેલું છે ત્યાં તપાસ કરતાં અમને લોકોને સાઉન્ડ બીડ મળ્યા, પ્રેશર બીડ મળ્યા આવેલા હતા। કે પ્રેશર બીડ એક એવી સિસ્ટમ છે કે જેને કારણે જો આ ડિવાઇસમાં સાઉન્ડ ડિવાઇસ છે કે સ્પીકર છે એમાં એક બીટની જગ્યાએ આ લોકો 1, 2, 3, 4, 5, 6 બીટ લગાવતા હોય છે, જેને કારણે જે સાઉન્ડની તીવ્રતા હોય છે એની જે ફ્રિકવન્સી હોય છે એ ખૂબ જ વધી જાય છે અને ખૂબ જ હાઈ વોલ્યુમ જે આપણા પરમિસિબલ ડેસિબલ છે તેના કરતાં વધારે અવાજ છે ઉત્પન્ન થતો હોય છે અને રાહદારી લોકો આજુબાજુના રહીશો તેમજ રાહદારીઓ છે જ્યારે સાઉન્ડ વાગતો હોય ત્યારે પરેશાન થતા હોય છે। અમે આ વિવિધ દુકાનોમાંથી 14 જેટલા જે આ પ્રેશર બીડ છે એ કબજે કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। કેટલા લોકોની પૂછપરછ કરી છે અને કેમ લગાડતા તે લોકો કેમ વધારે સાઉન્ડ માટે?
મોટે ભાગે અત્યારે માર્કેટમાં જે ડીજે છે એ ડીજેની ખૂબ જ કોમ્પિટિશન વધી ગઈ છે, જેથી કરીને દરેકને એવું લાગે છે કે મારો જે સાઉન્ડ છે એ ખૂબ જ સારો છે અને મારું ડીજે છે ખૂબ જ વધારે અસરકારક રીતે કામ કરે છે અને પોતાને વધારે ફાયદો થાય એના માટે આ લોકો છે આ જે પ્રેશર મીડ છે એ લગાવવા માટે જે તે જગ્યાએ આપતા હોય છે અને એને કારણે પોતાનો જે સાઉન્ડ છે એ વધારે તીણો બનાવીને અને વધારે શાર્પ બનીને જે ગ્રાહકોને છે આકર્ષવા માટે આનો ઉપયોગ કરતા હોય છે. અત્યારે અમે જે 5 જેટલી દુકાનો છે એમાં તપાસ કરી હતી, એમાંથી 3 જેટલી જે શોપ છે એમાંથી જે આ પ્રેશર મીડ મળી આવ્યા હતા તો એને અમે કાયદેસર રીતે સીઝ કરેલ છે અને એના માલિકોને બોલાવી અને આની પૂછપરછ કરેલ છે. સર, આવનાર દિવસોમાં ઝુંબેશ જારી રહેશે, કારણ છે કે આ પ્રકારે જ્યારે વાર તહેવાર હોય ત્યારે આ પ્રકારના સિસ્ટમો વાગતા હોય છે. આપણે દુકાનમાંથી પકડાય છે, પણ કોઈ જગ્યાએ વાગતું હોય તો ત્યાં કોઈ ચેકિંગનું આમાં પણ જે જીપીસીબીની ગાઈડલાઈન છે આને કારણે વડોદરા સીપી સાહેબે એક જાહેરનામું ઓલરેડી બહાર પાડેલું છે કે જેમાં કોઈ પણ ડિવાઇસ છે, ધારો કોઈ પણ પ્રોસેસન કાઢવાનું એટલે કોઈ પણ જગ્યાએ આપણે ડીજે સિસ્ટમ કે સાઉન્ડ સિસ્ટમ ભાડે લેવાની હોય તો ફરજિયાત જ કરી નાખ્યું છે કે એ જે સિસ્ટમ છે એમાં સાઉન્ડ લિમિટર લાગેલા હોવા જોઈએ. જો એ સાઉન્ડ લિમિટર લાગેલા ન હોય તો એવી કોઈ પણ ડીજે સિસ્ટમ છે એ કોઈ પણ જે કાર્યક્રમ કરી રહ્યા છે તે લોકો એવી સિસ્ટમને ભાડે રાખી શકશે નહીં. Subscribe now and press the bell icon. Never miss an update.